Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું જો। अच्छा, हमको सिखा रिया है। તો ડેરે પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓડિયો છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલર્ટ એપ્લિકેશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે ત્રણ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ત્રણેય પ્રોજેક્ટની તમારે એલર્ટ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। પણ મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ કોઈ છે બધું મટીરિયલ છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો છે તે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમણે વિડીયો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે। ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે। તો જે પણ ભાઈઓને મારી પાસે જોડે એડિટિંગ કરવું છે તે ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જેમાં તમે ડિસ્ક્રિપ્શન પર ઓલ મટીરિયલ આપો છો તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી એ તમારે શું કરવાનું છે, મેં તમને કારણે બેકગ્રાઉન્ડ આપેલ છે તો બેકગ્રાઉન્ડ તમારે અહીંયા એડ કરવાનું છે। 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારે ઇફેક્ટ જવાનું છે અને એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે બ્લર આઉટ ઓપ્શનમાં આવી જઈશું। જે ગોસમ બ્લર ઇફેક્ટ છે ને આપણે સ્ટેન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટેન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી ફરીથી એડિટ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શન જવાનું છે ને આપણે અહીંયા યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે ને સ્ટેન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટેન્ડર્ડ સેટિંગ કર્યા પછી એને સેટિંગની અંદર આવી જવું છે, યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે એની અંદર આવી જવું છે અને એનું સેટિંગ છે તમારે 00 હશે તો એને તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે ને એથી તમારે આનું સેટિંગ કરી દેવાનું છે 200, બરાબર। તો 200 સેટિંગ કરશું એટલે આ રીતે કંઈક આપણું બેકગ્રાઉન્ડ છે તે થઈ જશે ગુલાબી કલરનું, બરાબર। તો બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરશું તો કંઈક આ રીતે આપણું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે। પછી આપણે શું કરવાનું છે, હવે તમારે અહીંયા પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવો તો એનો તમારે ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીંયા જોઈ શકો છો એક ફોટો છે કપલ્સનો, આપણે લઈ લઈશું। મોટાસના ઓપ્શન જવાનું છે ને આ ફોટો છે ને તમારે નીચે અહીંયા કંઈક આરથી સેટ કરી દેવાનું છે, સાઇઝ વધારે ઓછી કરીને, બરાબર। તો એ તમે તમારી રીતે છે તે ફોટો એડજસ્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, હવે તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, એડ પર ક્લિક કરી નીચે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન જવાનું છે ને વાઇપ વાળી ઇફેક્ટને આપણે સ્ટેન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી આનો એંગલ છે તે આપણે 90 ડિગ્રી કરી દઈશું। પેટર્ન આપણે અહીંથી 30 કરી લેવાનું છે ને પછી આપણે એન્ડ ઓર્ડર્સમાં એન્ડથી ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે। આટલું કામ થઈ જાય તમે ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને આ રીતે લાઇટવાળી પીએનજી આપે છે તો એને એડ કરવાનું છે। બ્લેન્ડિંગ એન્ડ ઓપેસ જવાનું છે, લાઇટ હાઉસ જઈને આપણે અહીંયા જોઈ શકો છો લાઇનર ડોઝ કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું, બહાર નીકળી જવાનું છે, મોટેશના ઓપ્શન જવાનું છે, ત્રીજાના સાઇઝ અને સાઇઝ સૌથી પહેલાં કંઈક આ રીતે વધારે લેવાનું છે, તમારે સાઇઝ વધી જાય એટલે કંઈક આ રીતે આપણે ફોટાની ઉપર સેટ કરીએ, ફોટાની નીચે લાઇટવાળી ઇફેક્ટ છે તે લગાવી લેવાનું છે, બરાબર। તો કંઈક આ રીતે આપણે લાઇટવાળી પીએનજી છે તે લાગી જશે। પછી તમારે શું કરવું છે, તમે જોઈ શકો છો ફરીથી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારો જે પણ બીજો ફોટો એને લઈ લેવાનો છે।
ફોટાને લીધા પછી તમારે મોટાશના ઓપ્શન જવું છે ને ફોટાને તમારે ઉપર સાઈડ જે જગ્યા છે ત્યાં તમારે કંઈક ખાતે સેટ કરવું છે અને આપણે નીચેવાળા ફોટામાં જવું છે ઇફેક્ટ છે, આપણે જે ઇફેક્ટ લગાવી તેને આપણે અહીંથી કોપી કરી દઈશું અને એ જ ઇફેક્ટને આ ફોટા ઉપર આપણે અહીંયા પેસ્ટ કરી દેવું છે અને એન્ડ ઓર્ડર સુધી એનેથી ઓછો કરવાનો છે એટલે આપણે ફોટો નીચેથી કંઈક કારતે ઇરેઝ કરવાનો છે અને સ્ટાર્ટ ઓફ છે સ્ટાર્ટને પણ થોડોક વધારે લેશું ને ઉપરથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે એટલે કંઈક કારતે આપણો ફોટો થઈ જશે. પછી તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશન જોવું છે, અહીંથી તમારા કલર સુધી એને લ્યુમિનેસ કરી દઈશું અને એની ઓપેશન છે આપણે અહીંથી કરી દેવાનું છે 25, બરાબર. તો અહીંયા તમે તમારી રીતે છે તે ઓપેસિટી રાખી શકો છો. પછી આ ફોટોને આપણે બેકગ્રાઉન્ડની ઉપર અહીંયા કંઈક સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય એટલે તમારે શું કરવું છે, ગ્રુપ એન્ડ માર્ક્સવાળી જે 4 લેયર છે તો 4ની અંદર તમારે ફોટો એડ કરવાનો છે તો ફોટા કરી એડ કરવાનું છે. ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયાસ જોશું ને તમારા જે પણ ફોટા હોય તમારા ફોટાને અહીંયા લઈ લેવાનું છે, ફોટા નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાશના ઓપ્શન જવું છે, ત્રીજાના સાઈઝ અને સાઈઝ સતુરા તમારે થોડીક ઓછી કરી દેવાનું છે એટલે કંઈક તમારો ફોટો છે તે બોક્સની અંદર કંઈક આરતે સેટ થઈ જાય, બરાબર. તો આરતે તમારો ફોટો સેટ કરવાનો છે પછી બહાર નીકળી જવું છે. તો આરતે આપણે ટોટલ જે 4 લેયર છે તો 4 લઈને તમારા આરતે જે પણ ફોટો હોય તમે જેનો પણ વિડીયો બનાવતા હોય એને તમારા ફોટા એડ કરી લેવાનું છે. તો આપણે ફટાફટ છે એની અંદર ફોટો એડ કરી લઈએ, કેમ કે આપણે બધા ફોટા એડ કરી તમને બતાવશું તો આપણો વિડીયો લાંબો થઈ જશે તો આપણે વિડીયો થોડો સ્કીપ કરી દઈએ છીએ, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં. તો આને તમારો ફોટા સેવ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે ને તમે જો શકો છો મેં તમને આ કાસવાળું PNG આપો છો તેને એડ કરવું છે. મોટાશના ઓપ્શન જેવું છે ત્રીજા સાઈઝ અને સાઈઝ સતુરા થોડીક રીતે વધારે લઈશું, તમે જોશો સ્ક્રીનમાં આવી જાય ત્યાં સુધી અને પછી આ PNGને આપણે નીચે અહીંયા સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આ રીતે સેટ થઈ જાય તમારા ઉપર સેવડસ પર ક્લિક કરવાનું છે, કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારો PNG ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા થોડુંક લોડિંગ લેશો, થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ આપણો PNG ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે. આપણે 2 ફોટા એડ કરીને તમને બતાવી દઉં છે, તમારા બધા ફોટા એડ કરીને પછી ફોટાને સેવ કરવાનું છે, તમારે ધ્યાન રાખવાનું છે. પછી સેવડસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે અને હવે તમારે શું કરવાનું છે, અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 50 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે અહીંયા ફોટો બની ગયો છે એથી બહાર નીકળી જશું, સોરી મિત્રો. તો અહીંથી આપણે બહાર નીકળી જઈશું ને આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કોણ છે તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં અહીંયા તમે જોઈ શકો છો આગળ ડેમો વિડીયોમાં કે આપણે અહીંયા જે સ્ટાર્ટિંગમાં છે તે ઇમોજી ઇફેક્ટ આવતી હતી જે તો એ લગાવવા માટે આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જઈશું અને અહીંયા તમે જોશો ઇમોજી લેયર કરીને એક લેયર જોવા મળશે, અંદર ઇમોજી વાળી ઇફેક્ટ એ કમ્પ્લીટ બનાવેલ છે. તો લેયર પર ક્લિક કરી લેયર ઓફ છે એને કોપી કરી દઈશું, કોપી કરી અહીંથી બહાર નીકળી જવું છે ને આવી જવું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારા લેયર ઓફ છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી જે ઇમોજી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે. તો આ લેયરને સૌથી નીચે અહીંયા સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આવી જશે. પછી તમારે શું કોણ છે અંદર ઇફેક્ટ લગાવવા માટે તમારે ઇમોજી લેયર છે એના પર ક્લિક કરી થીડોરની અંદર જવું છે અને અનગ્રુપ પર ક્લિક કરશો તમારા ગ્રુપમાં અનગ્રુપ થઈ જશે કે કારતે ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો બિફોર આફ્ટર, બરાબર. તો આ રીતે આપણી ઇફેક્ટ લાગી ગઈ છે. પછી તમારે અહીંયા આગળ આવી જવું છે જે બીટમાર્ક છે ત્યાં અને +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે ને આપણે જે અત્યારે ફોટો એલિટનું સુંદર બનાવ્યો તો ફોટોને આપણે એડ કરવાનો છે. તો આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે. જો તો આવું તમારે કલર ગ્રેડિંગ જો કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતું હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે, કોઈને પણ ફ્રીમાં જે પ્રેસેટ છે તે આપવામાં આવશે નહીં. તો જેને પણ આવી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે. તો હવે આપણે શું કરશું, આ ફોટાની લેન્થ આપણે સ્ટેટસ લઈ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કંઈ કાઢ દે, બરાબર. અને ફોટા નીચે અહીંયા સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હવે આપણે અહીંયા જે આગળ જે હતું તે આપણે સોંગ્સ લગાવવાનું છે તો એના માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જવું છે ફરીથી. અને આગળ તમે થોડાક આવશો એટલે તમને જો સોંગ્સ પર લેયર છે તે જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા પણ આપણે સોંગ્સ કમ્પ્લીટ બનાવ્યું છે એકદમ ન્યૂ સ્ટાઇલમાં, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પણ તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો સોંગ છે ને આપણે સિલેક્ટ કરશું, લેયર ઓફ અને કોપી કરી દઈશું. આપણે સેમ રીતે અહીંયાથી બહાર નીકળી જઈશું અને ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર પછી આગળ જે બીટમાર્ક હતો ત્યાં આવી જવું છે. લેયર ઓફ જઈ અહીંયા પણ આપણે પેસ્ટ લેયર ક્લિક કરશું એટલે આપણે જે સોંગ્સ વાળી લેયર છે તે કમ્પ્લીટ આવી જશે. તો જે સોંગ છે અહીંયા નીચે આપણે ફોટો છે એની ઉપર અહીંયા કંઈક આરતી અહીંયા સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ અહીંયા જોશો લાસ્ટ સુધી આવી જશે.
પછી તમારે આવી જવું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં જે આપણે ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે ને તમે જોઈ શકો છો મેં તમને આ બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તેને એડ કરવું છે. વિડીયો પર ક્લિક કરી થીડોની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. હવે તમારે અવાજવાળો શું છે આનો અવાજ બંધ કરી દેવાનો છે. પછી તમારે ફરીથી વિડીયો પર ક્લિક કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપન જવું છે. લાઇટ આઉટ છે ને આપણે સ્ક્રીન કરશું તો કંઈ કાઢે આપણો વિડીયો લાગી જશે તમે જોઈ શકો છો. તો તમે લાઇનર ડોઝ અથવા કલર ડોઝ કરી શકો છો પણ અહીંયા સ્ક્રીન બેસ્ટ છે બરાબર. પછી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે કંઈ કાઢે તમે જોઈ શકો છો ને વિડીયોની વધારે લેન્થ થાય એરો પર ક્લિક કરી કટ કરી દેવું છે. આટલું કામ થઈ જાય તમારે શું કરવું છે અહીંયા તમારે છે વિડીયો અંદર ઇફેક્ટો લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે આપણે ફોટો સ્ટાર્ટ કર્યું છે ત્યાં બીટમાર્ક આવી જવું છે અને આ એરો પર ક્લિક કરશો એટલે આગળના બીટમાર્ક છે તમે આવી જશો. પછી ઇફેક્ટો ગ્રુપ પર ક્લિક કરી થીડોની અંદર જવું છે ને અનગ્રુપ પર ક્લિક કરશો તમારો ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવેલ છે બધી ઇફેક્ટો એ કમ્પ્લીટ લાગી જશે તમે જોઈ શકો છો. અને આપણો વિડીયો છે એ પણ એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 05 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. તો મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મિત્રો હવે તમારે શું કરવું છે હવે અહીંયા તમે જોશો આપણો અહીંયા વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમારે વિડીયો સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. તો અહીં તમે જોઈ શકો છો કંઈ કાંતાપડો જોરદાર છે તો એકદમ ન્યૂ સ્ટાઇલમાં સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમે ઉપર સેટર્સ પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે આર પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. અને મિત્રો જો તમારે વોટ્સઅપ છે તે સ્ટેટસ ફાટી જતું હોય તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે. વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે. વોટ્સઅપ અંદર HD સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોને જોઈ લેજો. તમારા વોટ્સઅપમાં છે તે એકદમ ફૂલ HD સ્ટેટસ મૂકી શકશો તો વિડીયોને જરૂરથી જોઈ લેજો. તો કંઈક આરતે આપણો વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.